અશ્વત્થામાના શાપને સત્ય કરવા માટે પ્રભુએ હથિયાર ધારણ નથી કર્યા. એમનો નાશ કરવાને કાદરે શસ્ત્ર ધાર્યા વિના મહારાજ રે. કરવા નાશ તે સર્વે ઉપાય રે. નિજ બુદ્ધિ બળે મુક્ત રાય રે. ગ્રહી કરી બળ ને વારંવાર રે. પામ્યો અધર્મ વૃદ્ધિ અપાર રે. કળિયુગનું બળ એને કરી અને અધર્મ વૃદ્ધિ પામ્યો. કળિયુગના બળ થયો, અધર્મ વૃદ્ધિ પામ્યો. તેનો કરવા અતિશે નાશ રે. કરવા સુખિયા સર્વે નિજ દાસ રે. નિજ દર્શ પ્રસાદી કે કરી રે. વળી રચી વચન રૂપ પતરી રે. શું રચ્યું? શિક્ષાપત્રી. જો નિજ દર્શ સ્પર્શ આદિ કે કરી વળી રચી વચન રૂપ પત્રી કરવા અનેક જીવનો ઉદ્ધાર ઈચ્છા કરી ધરવા અવતાર. નિજ ધામ પમાડવા સારું રે. દેવા અખંડ સુખ ઉદારું રે. પોતાના ધામમાં પોતાની મૂર્તિનું સુખ દેવા માટે પ્રભુ પ્રગટ થયા. શેના માટે? પોતાની મૂર્તિનું સુખ દેવા, પોતાના ધામમાં લઈ જવા અને પોતાની મૂર્તિનું સુખ દેવા માટે પ્રભુ પ્રગટ થયા. કેવળ કૃપા કરી. હા, એમાં આપણા બધાનો વારો આવી ગયો. જે જે એના આશ્રિત થશે બધાનો વારો આવી ગયો. અત્યાર સુધી કેટલાય વહી ગયા, અત્યારે જાહેર અને ભવિષ્યમાં જાહેર. હા, હવે પ્રભુ જ્યારે પ્રગટ થયા તે કીધું ને કે ગુરુ હતા એ અસુર હતા, બધા રાજા હતા તો એ આવા હતા, અને ઊંચું કોડ બીજું કહેવાય એમાંય આવા હતા. બરાબર? બહુ અધર્મ વ્યાપી હતું, બહુ અધર્મ વ્યાપી હતું. અને પછી પ્રભુ પ્રગટ થયા. હવે અત્યારે આપણે એમ કે કળિયુગ છે, અત્યારે કળિયુગ. તો અત્યારે તમે જુઓ તો ચારે બાજુ કેવા બધા ગુનાખોરીના કિસ્સાઓ બનતા હોય છે. બરાબર? અને મર્યાદાઓ, ભાઈઓની મર્યાદાઓ, આવું બધું જોવે એટલે આજથી 50 વર્ષ પહેલા હોય ને કે ઓહો હવે તો હાવ આમ બધું વંચી ગયું, કે બધું વંચી ગયું બધું, કે 50 વર્ષ પહેલા હોય. અને અત્યારના હોય તો બધું આમાં ઓતપ્રોત થઈ ગયા હોય, એને કઈ નવીન ન લાગે, એને એમ કે આમ જ જીવાય. આ છેલ્લા 50 વર્ષમાં એમાં ખાસ કરીને કમ્પ્યુટર અને મોબાઈલ આવ્યા, બરાબર, અને ટેલિવિઝન આવ્યા, ત્યારથી દુનિયા એકદમ ઝડપથી મિનિટ બગડવા. પણ હજી બગડી નથી, સમજો. હજી એટલી બગડી નથી. હજી તમે જોશો તો ખબર પડશે. એટલે હજી તો સતયુગ છે. એમાંય વાલે કળી મધ્ય અતિ કરુણા કરી. કળિયુગમાં આ કળિયુગ છે એની મધ્ય સતયુગનું સ્થાપન ભગવાન સ્વામિનારાયણે કર્યું. બરાબર? સ્વામિનારાયણ ભગવાન અને લાલજી સુથાર એ કચ્છમાં જતા હતા. બરાબર? અને લાલજી સુથારને બહુ તરસ લાગી, અને એ કચ્છનું રણ સમુદ્ર, તો ભગવાને કીધું કે ક્યારેક ક્યારેક આ ખારા સમુદ્રમાં મીઠા પાણીની વેળ આવતી હોય. જો આ વેળ છે ને, આ મીઠું પાણી છે, ભરી લ્યો, પાણી પી લ્યો. એટલે એની પાસે બતક હતી, એ ભરી અને પાણી પીધું, મીઠું ટોપરા જેવું પાણી. હા, નાળિયેરનું પાણી એવું મીઠું લાગ્યું. પછી એમ થયું વધારે લઈ લો ભેગું. પાછી બીજી બતક ભરી અને એ પછી ચાખ્યું તો ખારું. એટલે એમ કે ક્યારેક ક્યારેક ખારા સમુદ્રમાં મીઠી વીરડી હોય. એમ આ ઘોર કળિયુગ છે, ઘોર કળિયુગ. એમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના સંપ્રદાયની સ્થાપના કરી, એ છે મીઠા પાણીની વીરડી. સ્વામિનારાયણ સંપ્રદાય મીઠા પાણીની વીરડી છે. હા,
બરાબર. કોઈ એમ કીધું કે ભારતમાં 10,000 સંપ્રદાયો છે. બધા હમણાં બધું આવે છે ને મીડિયામાં, આ બધું આવે છે ને યુટ્યુબમાં બધું. હા, આપણે આપણા છીએ અને કહીએ એમ નહીં. આ સંપ્રદાયમાં પેલા કીધું ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ચારેય છે. બરાબર. અને પહેલેથી આ સંપ્રદાયની છાપ એવી છે કે ઉજળો સંપ્રદાય. કેવો સંપ્રદાય? ઉજળો સંપ્રદાય છે. આમાં ફેર નહીં. હા, બરાબર. તમને એક દ્રષ્ટાંત દઉં, તમને સમજાય જાય. એવા 2 દ્રષ્ટાંત દઉં, એક સ્કૂલનું અને એક તમારા ધંધા રોજગારનું. સ્કૂલમાં જે હોશિયાર વિદ્યાર્થી હોય ને, હોશિયાર વિદ્યાર્થી, એની ઈર્ષા કરનાર હોય કે ન હોય? હોય. અને ઠોઠ વિદ્યાર્થી હોય એની કોઈ ઈર્ષા કરે ખરા? ઠોઠની કોઈ ઈર્ષા કરે? એની ઈર્ષા ન કરે. ઠોઠ હોય એ હોશિયાર ઈર્ષા કરે, પણ ઠોઠની કોઈ ઈર્ષા ન કરે. એક. બીજી વાત, જેનો સારામાં સારો ધંધો રોજગાર હાલતો હોય ને, તો એના કોઈક હરીફ થાય અને એની કોઈક ઈર્ષા કરે. પણ માંડ રોટલા કમાતો હોય, ગામડામાં દુકાન નાખ્યું હોય અને હાથ પડે 100-200 વકરો થતો હોય, એની કોઈ ઈર્ષા ન કરે. કરે? હા. સારા બિઝનેસમેન હોય તો એને પાછો પાડો ઈર્ષા કરે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની ઈર્ષા કરનારા ઘણા બધા છે. 2 મહિના 6 મહિના થાય એટલે તરત સ્વામિનારાયણ આવા છે, સ્વામિનારાયણ આમ છે, ઘનશ્યામ પાંડે આમ છે, નીલકંઠ આમ છે. એ કંઈક ને કંઈક કર્યા કરે. શું કામ? એનું ઝાંખું દેખાતું હોય એટલે આપને પાછા પાડવા ઈર્ષા કરે છે. અને ત્યાં સુધી કહે કે સ્વામિનારાયણ તો ભગવાન નથી, તમે ના પડો એટલે ભગવાન મટી જાય એમને. હા, બરાબર. એટલે સમજો કે આ સંપ્રદાય ઉજળો સંપ્રદાય છે, વર્તનનો સંપ્રદાય છે. આ સંપ્રદાયમાં 4 વાના છે: ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ છે અને ભક્તિ છે. હા, અને ભગવાન સ્વામિનારાયણ એને માટે પ્રગટ થયા, આ 4 ગુણ સ્થાપન કરવા માટે, પ્રવર્તવા માટે. હા, એટલે ઉજળો સંપ્રદાય છે. અને ભગવાન સ્વામિનારાયણ કેવળ 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 અનંતના કલ્યાણ કરવા માટે પધાર્યા છે. ઉર ધારી અચળ એવી ટેકરે, એવા પરમ દયાળુ છે એ કરે. નિજ ધામ પમાડવા સારું રે, દેવા અખંડ સુખ ઉદારું. કરવા કરુણા કળી મધ્ય ધારી રે, દિન બંધુ દયા દિલ ધારી રે. મોટો અર્થ વિચાર્યો છે એ હરે, કરવા અભય નારી નર તે હરે. મોટો અર્થ વિચાર્યો છે એ કરવા અભય નારી નર તેવો. બોલો. જન્મ અને મરણ આ ટળી જાય તો એ અભય થઈ ગયા. જન્મ અને મરણ આ ટળી જાય તો અભય થઈ જાય. આત્યંતિક કલ્યાણ એને કહેવાય કે ફરીને પછી જન્મવું ન પડે અને મરવું ન પડે. શાશ્વત શાંતિ અને શાશ્વત સુખ એ ભગવાનના ધામમાં છે. એ પમાડવા માટે પ્રભુ પ્રગટ થયા. તમારે ઘરે આદિ કોઈ સારા પ્રસંગ આવે અથવા તો તમારે કંઈક બીજું કંઈક મોટું કામકાજ હોય અને પૈસાની જરૂર પડે તો તમારે સગા સંબંધી કુટુંબ પરિવાર પાસે માગવા જવું પડે ને. ત્યારે સરકાર બરાબર તો લોન લેવા જવું પડે. પણ તમારી પાસે પુષ્કળ પૈસો હોય તો તમે ઉલટાને બીજાને આપો. માગવા જાવ ખરા? તમારે માગવા ન જવું પડે, ઉલટાને તમે બીજાને આપો ખરા. એમ અહીંયા વાત એવી છે. આ તો દ્રષ્ટાંત નથી દીધા. બરાબર. ધામને પામી ગયા એટલે મહા મોટા સુખમાં રહી ગયા. ફરીને જન્મ ન ધરવો પડે એટલા માટે કે એને જે જોતું હતું સુખ એ સુખ મળી ગયું. કાંઈક થોડુંક અધૂરું હોય તો જન્મ ધરવો પડે, કાંઈક અધૂરું હોય તો જન્મ ધરવો પડે. હા, એક વસ્તુ બીજી છે એમાં,
ભગવાનના ભક્ત હોય અને થોડી ઘણી ક્યાંક વાસના રહી ગઈ હોય તો જન્મ ધરવો પડે. એક બીજી વાત એવી છે પાછી, ભગવાન દયાળુ છે, કૃપાળુ છે. અંત સમય આવે અને ઈરાદો અને રુચિ સારી હોય અને છતાંય વાસના થોડીક રહી ગઈ હોય તો ભગવાન છે ને મોબાઈલમાં વિડીયા ને ફોટા ડિલીટ કરવું હોય, એક બટન દબો એટલે બધું ડિલીટ થઈ જાય. એમ ભગવાન એની ઉપર એવી કરુણા કરે, અંત સમય એવું કરી દે એટલે એની વાસના તરત જ ટળી જાય. કે છેલ્લી ઘડીએ વાસના ભગવાન ટાળી નાખે. અને કોઈક એવું અનુમાન કરે કે આ ભગવાનના ધામમાં નહીં ગયા હોય, કારણ કે એને આમાં વાસના હતી, આમાં વાસના હતી, આમાં વાસના હતી. પણ ભગત સાચો હોય તો ભગવાનની વાસના છેલ્લી ઘડીએ ટાળી નાખે અને ધામમાં લઈ જાય. બીજાને થોડીક વાત બીજી કરું, બીજી વાત થોડીક. હરિભક્ત હોય અને છતાંય શ્રાદ્ધ કરે છે, બરાબર? હું એનો વિરોધ નથી કરતો. તમને ખાતરી હોય કે અમારા સંબંધી કોઈ પણ ભાઈઓ આવા હરિભગત હતા, ભગવાનનું ભજન કરતા હતા, એ ભગવાનના ધામમાં પહોંચી જ ગયા હોય, બરાબર? એનું પછી શ્રાદ્ધ તમે કરો તોય ભલે અને ન કરો તોય ભલે. હા, એક વાત બીજી તમને કહું, થોડીક આશ્ચર્યકારી વાત છે. શ્રાદ્ધ કોનું કરવાનું હોય? કે ધામમાં નથી પહોંચ્યા ને એનું કરવાનું હોય. નથી પહોંચ્યા એનું શ્રાદ્ધ કરવાનું હોય. આ શ્રાદ્ધ પક્ષ હાલે છે ને. હવે આપણે તો એમ કઈ શ્રીજી મહારાજનું શ્રાદ્ધ છે, ધર્મદેવનું શ્રાદ્ધ છે, ભક્તિ માતાનું શ્રાદ્ધ છે. આ વાત કોઈને ગમે કે ન ગમે, પણ મને ગમતી નથી. હા, એટલે ભગવાનનું શ્રાદ્ધ કરવાનું તમે કંઈક વિચારો તો ખરા કે શ્રાદ્ધ હકીકતમાં છે કોનું? પિતૃઓનું શ્રાદ્ધ છે કે જે ભગવાનના ધામમાં નથી પહોંચ્યા, અડધે કંઈક રહી ગયા છે, એને પહોંચાડવા માટેના શ્રાદ્ધ છે. એને બદલે તમે શ્રીજી મહારાજનું શ્રાદ્ધ કહો, બરાબર? આવું બધું લખાઈ ગયું હોય નિર્ણયમાં, એટલે હાલો ફલાણાનું શ્રાદ્ધ, ફલાણાનું શ્રાદ્ધ, ફલાણાનું શ્રાદ્ધ, બરાબર? હું બધાના નામ નથી બોલતો, ઘણા એવા આવે છે નામ કે ફલાણાનું આજ શ્રાદ્ધ છે, ફલાણાનું આજ શ્રાદ્ધ છે, બરાબર? એટલે હું એનો વિરોધ નથી કરતો, જેની જેવી સમજણ અને જેને જેવું જ્ઞાન લીધું એવું. પણ હકીકતમાં ઘણા બધા હરિભક્તો એવા પણ છે, ધર્મનીમાં ચુસ્ત રહેનારા, આજ્ઞા ઉપાસના ચુસ્ત રહેનારા, એ એના વડવાનું કોઈનું શ્રાદ્ધ કરતા નથી. હા, બહુ એમ થાય કે આજે આ તિથિ છે તો ભગવાનને સારો થાળ ધરાવે, શ્રાદ્ધ નિમિત્તનો નહીં તો ભગવાનને થાળ ધરાવે. હા, એટલે આ થોડીક વાત મેં કરી છે. પછી આ બધાને ગમે ન ગમે એટલે મેં બહુ લાંબુ નથી કર્યું. હા, એટલે અહીંયા એમ કીધું કે નિજ ધામ પમાડવા ને અખંડ સુખ આપવા. અખંડ સુખ તો ત્યારે જ કહેવાય કે ભગવાનના ધામમાં પહોંચે અને આત્યંતિક કલ્યાણ થાય ત્યારે અખંડ સુખ કહેવાય. પણ ભગવાન કૃપાળુ છે, વાસના થોડી ઘણી હોય તો ભગવાન એને કૃપા કરી અને વાસના ટાળી અને ધામમાં લઈ જશે. નિજ ધામ પમાડવા સારું રહે દેવા અખંડ સુખ ઉદારું. હા, કરવા કરુણા કરી મધ્ય ભારી રે, દિન બંધુ દયા દિલ ધારી રે. દિન બંધુ દયા દિલ ધારી. હે, કળિયુગમાં મોટો અર્થ વિચાર્યો છે એ હરે કરવા અભય નારી નર, ત્યારે બધાને અભય કરી દીધા. એમાં પૂર્ણ પુરુષોત્તમ રાય રે દીધો કોલ વૃંદાવન માય રે. પૂર્ણ પુરુષોત્તમ રાયો કોલ દીધો બસ વૃંદાવનમાં. ભક્તિ ધર્મ ને આપ્યું વચન રે, સત્ય કીધું છે જગ જીવન રે. આગળ આવી ગયું નરનારાયણ, અહીંયા પાસે શ્રી કૃષ્ણ આવ્યો ને. આમાં આ પ્રકરણમાં આવ્યો બે. કૌશલ દેશ અયોધ્યા પ્રાંત રે, પ્રભુ પ્રગટ થયા કરી ખાતરે. કૌશલ દેશ અને અયોધ્યા પ્રાંત આપણો આ હાલાર દેશ કહેવાય, સૌરાષ્ટ્ર દેશ કહેવાય, સોરઠ દેશ કહેવાય, ઝાલાવાડ દેશ કહેવાય. એમ આ કૌશલ દેશ, છપૈયા અયોધ્યા બધું કૌશલ દેશ અને અયોધ્યા પ્રાંત એટલે અયોધ્યાની નજીક. પ્રભુ પ્રગટ થયા કરી ખાતરે, થયો નર વિગ્રહ સ્વચ્છંદ રે. નર વિગ્રહ એટલે નર દેહ,
વિગ્રહ દેહ. ધૈર્ય નર વિગ્રહ સ્વચ્છંદ રે, પોતાની ઈચ્છાએ સ્વચ્છંદ. પરમ પાવન પરમાનંદ રે, શ્રી નારાયણ ઋષિ રૂપ રે, થયા પ્રગટ તે પરમય અનુપ રે. થયા ભક્તિ ધર્મ ના બાળ રે, શ્રી કૃષ્ણ ભક્ત પ્રતિપાળ રે. થયા ભક્તિ ધર્મ ના બાળ રે, શ્રી કૃષ્ણ ભક્ત પ્રતિપાળ રે. આ કૃષ્ણ ક્યાં? તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. હરિલીલામૃતમાં કીધું એ આ શ્રી કૃષ્ણ ક્યાં? અનાદિ કૃષ્ણ. પણ વૃંદાવનવાસી, ગોકુળ મથુરાવાસી એ કૃષ્ણ વાત અહીં નથી. થયા ભક્તિ ધર્મ ના બાળ રે, શ્રી કૃષ્ણ ભક્ત પ્રતિપાળ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે ચતુર્થ પ્રકાર સહજાનંદ સ્વામી મહારાજની જય.